ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન યોજાયો। ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગત 2 નવેમ્બરના રોજ માંડવી તાલુકાના રામપર જૂનાવાસ સ્વામિનારાયણ મંદિરેથી બલરામ ભગવાનની રથયાત્રા પ્રારંભ કરાઈ હતી। આ રથયાત્રા માંડવી તાલુકાના કુલ 66 ગામોમાં પરિભ્રમણ કરી ખેડૂતોમાં અધિકાર અને જાગૃતિનો સંદેશ પહોંચાડ્યો હતો। આ અભિયાનનું સમાપન 7 નવેમ્બરના રોજ પિયાવા ગામ ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે કરવામાં આવ્યો હતો। આ અવસરે જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલ, જિલ્લા મહામંત્રી વાલજીભાઈ લીંબાણી, લડત સમિતિના કન્વીનર શિવજીભાઈ બરાડિયા, જિલ્લા ઉપપ્રમુખ પુરુષોત્તમભાઈ પોકાર, જિલ્લા જળ આયામ પ્રમુખ ભીમજીભાઈ કરાશિયા, તાલુકા પ્રમુખ રતિલાલભાઈ રાબડિયા, તાલુકા મહામંત્રી વસંતભાઈ સેઘાણી, તાલુકા કોષાધ્યક્ષ કિશોરભાઈ કેરાઈ, તાલુકા મહિલા અધ્યક્ષ લક્ષ્મીબેન લીંબાણી તેમજ તાલુકા કારોબારી ટીમ ઉપસ્થિતિ રહી હતી। ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા ખેડૂતોના હિતમાં આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજાતા રહેશે તેવી માહિતી સંઘના કાર્યકરોએ મીડિયાને આપી હતી। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। મારું નામ શિવજીભાઈ બરાડિયા અને ભારતીય કિસાન સંઘ લડત સમિતિ કન્વીનરની મારી જવાબદારી છે। પહેલો તો આપણા ચેનલને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। નવા વર્ષ પછી ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે, હંમેશા ખેડૂતોનો આ ચેનલ અવાજ બની છે, ત્યારે આપને શુભકામનાઓ। આજનું આયોજન છે એ આજે આ તાલુકાની રથયાત્રા છે, અહીંયા સમાપન થવાની છે। આ રથયાત્રા 2 તારીખે માંડવી તાલુકામાં રામપર વેકરાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ લઈને આ રથયાત્રાનો તાલુકામાં શુભારંભ થયો હતો। આમ તો આ રથયાત્રાનો 16/10/2025ના જંગી ગામેથી મેકડ દાદાનો પહેલી વખત આવીને અખાડો રાખ્યો, ત્યાંથી જે ધૂણો રાખ્યો ત્યાંથી આ શરૂઆત થઈ હતી। અને આ જાત્રાનું જે નામ છે એ કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન, કિસાનોને જગાડવા માટેની આ જાત્રા છે। વિષય નવ છે। ખેડૂતોની જમીનોની અંદરથી કંપનીઓ 1 રૂપિયો વળતર આપ્યા વગરના સીધું ખેતરોમાં દમન કરે છે। અમારી માંગણી છે કે ખેડૂતોને પૂરતું વળતર મળે, બજાર કિંમત પ્રમાણે વળતર મળે। બીજી બાબત છે નર્મદાનું પાણી છે, કચ્છને ધ્યાનમાં રાખીને આખું સરદાર સરોવર ડેમ જ્યારે બન્યું હોય ત્યારે કચ્છ જિલ્લાને હજી માત્ર 25% જ પાણી ખેડૂત પોતાના ખર્ચે લઈ જાય છે। જે યોજના છે કેનાલ, માઇનોર, સબમાઇનોર કેનાલની જે યોજના છે એ પરિપૂર્ણ નથી થઈ, બીજો પ્રશ્ન છે। ત્રીજો પ્રશ્ન, જે સોલાર આવ્યું હતું ખેડૂતોના કેટલાક ફીડરોમાં, એમાં કૌશલ કંપની આવીને આખું બૂચ મારી ગઈ છે। ખેડૂતો એના સામે દેવેદાર બની ગયો છે। એ એનામાંથી મુક્તિ અપાવાય અને ખેડૂતોને જે નુકસાની થઈ છે એ તાત્કાલિક ધોરણે ભરપાઈ થાય। ચોથી બાબત છે ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું, મળે છે તો લાઈનમાં ઊભું પડે છે, અને એમ અમારી ભાષામાં કહું તો ગાય પાછળ વાસણું પકડાવે છે। આવી પરિસ્થિતિ છે। ખેડૂતો અત્યારે ભાવ નથી મળતા, જે કંઈ થોડો ઘણો માલ બચ્યો છે, ખેડૂતો અતિવૃષ્ટિ થઈ સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતોને અત્યારે સંપૂર્ણ ખેડૂત રોતો થઈ ગયો છે। ખેડૂતની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। 18,000 હેક્ટરથી વધારેમાં દાડમનું વાવેતર થયેલું છે કચ્છ જિલ્લામાં। દાડમનો પાક ખેડૂતો એકરમાં લાખથી 1.5 લાખ ખર્ચો કરી નાખ્યો છે, છતાંય ખેડૂતોનો અત્યારે એનામાં ઝીરો છે। એટલે ખેડૂતોને અત્યારે મોટી મહામારી મુસીબત આવી રહી છે। છેલ્લા 10 વર્ષથી જે 8મા પગાર પંચ, અધિકારીઓના ભથ્થા વધે, રાજકીય લોકોના ભથ્થા વધે, એના સામે ખેડૂતોના જે ભાવ છે એ સંપૂર્ણ નીચે જઈ રહ્યા છે। આ રજૂઆત અમે 1.25 વર્ષથી સરકારને કરીએ છીએ। આપના માધ્યમથી હું તો હજીએ કહું છું, સરકાર આ વાત સાંભળે। આ દેશના જો કોઈ હૃદય હોય તો એ કિસાનો છે। જો આ દેશનું હૃદય બંધ થઈ જશે તો કાલે દેશ માટે સ્થિતિ સારી નથી। કિસાનો જો આ દેશમાં મટી ગયા તો દેશ માટેની પરિસ્થિતિ ખૂબ ખરાબ થશે। રાષ્ટ્રની જો વાત કરવા જઈએ તો રાષ્ટ્રની વાતો કરવાથી રાષ્ટ્ર નહીં બચે। રાષ્ટ્રને બચાવવું હોય તો કિસાનો અનિવાર્ય છે। અહીંયા હું શબ્દ અનિવાર્ય વાપરું છું, અનિવાર્ય છે। આ કિસાનો ન બચ્યા તો ગમે એટલી વાતો કરશો, આ દેશ બચી શકે એવી સ્થિતિમાં નથી। ઋષિ અને કૃષિનો દેશ છે। 1.25 વર્ષથી રજૂઆત કરીએ છીએ, સરકાર મૂંગીને બેરી આ વાત સાંભળતી નથી। હું તો આપના માધ્યમથી કહું છું, હજી એ સાંભળે। અને આ રથયાત્રા આજે લગભગ સાંજ સુધીમાં 260 ગામમાં રથયાત્રા પૂરી થશે। અમારી જે કલ્પના છે 600 થી વધારે ગામડાઓમાં જવાના છે। આ રથયાત્રા 30 નવેમ્બર સુધી ચાલવાની છે।
એટલે 600 ગામડા ગયા પછી જો સરકાર અમારી વાત નહીં માને તો એના પછી ભુજમાં 1.25 લાખ કિસાનો આ વખતે કલેક્ટર ઓફિસ સામે અમે મહાસંમેલન કરવાના છીએ. છતાંય જો અમારી વાત નહીં સંભળાય, હું સમજુ છું કે અમારી વાત સાંભળશે સરકાર એવો સંપૂર્ણ ભરોસો છે, પણ જો લોકશાહી દેશની અંદર કિસાનોનું અહિત કરશે તો આ દેશ માટે સારી બાબત નથી. અને તેમ છતાંય જો અમારી વાત નહીં સંભળાય તો પછી હવે સરકારને મને એમ લાગે છે કે અમે જ બેસાડ્યા છે. 88-87 ફરીથી યાદ કરાવું છું. અમરસિંહભાઈ ચૌધરીની સરકારને યાદ કરાવું છું, ચિમનભાઈની સરકારને યાદ કરાવું છું. આ જ ખેડૂતોએ એને ઘરે મૂક્યા પછી બજારમાં આવ્યા નથી માર્કેટમાં. એટલે મને એમ લાગે છે કે આનો પણ હવે કદાચ સમય ભરાઈ આવ્યો હશે તો અમારી વાત છે એમાં કોઈ સરકારને બોજો પડે એવી એક પણ અમારી માંગણી નથી. કાયદો બદલાવાની ક્યાંક વાત છે, ક્યાંક ખેડૂતોને સુવિધા આપવાની બાબત છે. ખેડૂત જગતનો તાત જગતનો બાપ એને માગતો કરી દીધો. માગતો કેમ કરી દીધો? આ ખેડૂત માગવા વાળો નહોતો, અમે તો આપવા વાળા હતા. અમને અમારા ભાવ આપી દે. હું આપના માધ્યમથી આજે સરકારને કહું છું, મગફળીના 5000 આપી દે, તલના 10,000 આપી દે, એરંડાના 5000 આપી દે. અમે એમની સબસિડીની મહેરબાની માથે દીવાવાળા લોકો નથી. અમે તો ધરતી માથે ધાન પેદા કરવાવાળા લોકો છીએ, પણ અમારા ભાવ નથી મળતા. એટલે આમ પ્રજાને એમ થાય છે કે કિસાનો રોજ માગે છે, પણ કિસાનો આ દેશનો માલિક છે, માલિકને માગતો કરી દીધો. એટલે આપના માધ્યમથી સરકારને કહું છું, હજી તમે જાગી જાઓ, સમય છે. અને આ અમે ઈચ્છીએ છીએ, ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ તરીકે હું કહું છું, અમે ઈચ્છીએ છીએ ખેડૂત ખેતરમાં કામ કરે, રોડ ઉપર ના આવે. પણ જો આ રોડ ઉપર આવી ગયો તો 88 વાર એને ઘરે મોકલ્યા હતા અને આ એની પરિસ્થિતિ આ ઘરે મૂકતા વાર નહીં કરે. એટલે આપણા માધ્યમથી કહું છું, સરકાર હજી જાગે. મારું નામ રતિલાલ હરજી રાબડિયા, માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘની પ્રમુખની જવાબદારી છે. રામપર મુકામેથી અમે જે રથયાત્રાનું પ્રસ્થાન કર્યું, સ્વામિનારાયણ ભગવાનના મંદિરેથી એના સંતોના આશીર્વાદ લઈને પ્રસ્થાન કર્યું. અમે ગામડે ગામડે 6 દિવસ સુધી ફર્યા. અમે 66 ગામડું, આ છેલ્લું અમારું ગામ 66મું ગામ છે. 66 ગામમાં ફરી અને અમને સારો પ્રતિસાદ મળ્યો. ઘણી જગ્યાએ ખેડૂતોને સંગઠન શું છે એ ખબર નથી. અમે એને સમજાવ્યું કે સંગઠન આ કામ કરે છે. તો ઘણા ખેડૂતો એમને એવું કીધું કે અમારી જ્યારે જરૂર પડે તમને બોલાવજો, અમે તમારી સાથે જ છીએ. અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. ને આજે અહીંયા પિયાવા મુકામે જે સ્વામિનારાયણ મંદિરનો નવું જે ઉત્સવ છે એમાં અમારું સમાપતિ કરી એ જ વસ્તુ ભારતમાંથી જય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ.
સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.